रहमानिर्रहीम। रमज़ानનો પવિત્ર મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને તરત જ ઈદનો દિવસ છે. ઈદની નમાઝ બાબતે જરૂરી ચોખવટ તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે. જે જગ્યાએ જુમાની નમાઝ શરીયતના મસલા મુજબ સહી થતી હોય તેવા મોટા ગામોમાં અને શહેરોમાં ઈદની નમાઝ અદા કરી શકાય છે. ઈદની નમાઝના માટે પણ ઇમામ સાહેબ અને ઓછામાં ઓછા 3 બાલિગ પુખ્ત વયના મુક્તદી હોવું જરૂરી છે. ઈદની નમાઝના માટે અઝાન પણ નથી અને ઇકામત પણ નથી. એક જ શહેરમાં ઘણી બધી જગ્યાઓ પર ઈદની નમાઝ પઢી શકાય છે. સૂર્યોદય એટલે સૂરજ નીકળવાના 15 મિનિટ પછીથી ઈદની નમાઝ પઢી શકાય છે અને ઝવાલ પહેલાં ઈદની નમાઝ પઢી શકાય. અત્યારે લોકડાઉનના લઈને એક જગ્યાએ એકત્ર થઈને ઈદની નમાઝ અદા કરવું શક્ય નથી. જેથી કરીને શહેરોમાં અને મોટા ગામોમાં મસ્જિદ હોય, ઈદગાહ વગેરે હોય, તેમાં સરકાર શ્રી તરફથી આપણને જે ગાઈડલાઈન આપવામાં આવી છે અને જે આપણને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું કહેવામાં આવ્યું છે તે મુજબ જૂજ વ્યક્તિઓ ઈદુલ ફિત્રની નમાઝ અદા કરે, બાકી લોકો પોતપોતાના ઘરોમાં ઈદની નમાઝ પૂરી પાબંદીના સાથે અદા કરે. તેના માટે એક ઇમામ અને ઓછામાં ઓછા 3 વ્યક્તિ હશે તો ઈદની નમાઝ ઇન્શાઅલ્લાહ અદા થઈ જશે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો ખાસ ખ્યાલ રાખે અને ઈદના દિવસે ઈદની નમાઝ પહેલાં પઢવામાં આવશે અને ખુતબો નમાઝ પછી આપવામાં આવશે. ઈદની નમાઝની કઝા નથી, એનો કોઈ બદલ નથી. એટલે જો કોઈ મજબૂરીના લઈને કે ઉઝરના લઈને ઈદની નમાઝ શક્ય ન હોય તો પોતપોતાની રીતે પોતપોતાના ઘરોમાં 2 રકાત અથવા 4 રકાત ચાશ્તની નમાઝ પઢી લઈએ તો બહેતર છે અને એના અંદર વધારાની તકબીરો કહેવામાં આવશે નહીં. ઈદની નમાઝનો ટૂંકો તરીકો પણ રજૂ કરી દઈએ. પ્રથમ નિયત કરે, અલ્લાહુ અકબર કહી નમાઝ શરૂ કરે, સના પડે, 3 વાર તકબીર અલ્લાહુ અકબર કહે, પ્રથમ 2 વખત હાથ ઉઠાવી છોડી દઈએ અને ત્રીજી તકબીર કહીને હાથ ઉઠાવી બાંધી લઈએ અને ત્યાર પછી અલ્હમ્દો અને સૂરત પડે. બીજી રકાતમાં અલ્હમ્દો અને સૂરત પડવા પછી પ્રથમ 3 વાર તકબીર અલ્લાહુ અકબર કહે, દરેક વખતે હાથ ઉઠાવીને છોડી દઈએ અને ચોથી વખત રૂકુના અંદર ચાલ્યા જાય અને નમાઝ પૂરી કરે. ઈદના દિવસે આપણી આદત જે છે તેને હવે બદલવાની છે. મુલાકાત, એકબીજાને ભેટવું એવું બિલકુલ ન કરવું. જ્યારે એકબીજાને મળે ત્યારે સલામ કરે, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. અલ્લાહ તાલા આ ઈદને તમારા માટે, મારા માટે, પૂરી ઉમ્મતના માટે મુબારક બનાવે એવા પ્યારા શબ્દોથી મુબારકબાદી આપી દઈએ. ઈદના દિવસે અત્યારના સંજોગોમાં કબ્રસ્તાન ન જઈએ. અગર પોતાના મરહૂમોને ઈસાલે સવાબ કરવું હોય તો ઘરેથી પડીને ઈસાલે સવાબ કરી દઈએ. આપણે ઈદના દિવસે ઇબાદત કરવાની છે, પરંતુ અત્યારે કોરોના વાયરસના સંજોગોમાં સરકારશ્રી તરફથી, સરકારશ્રીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જે કંઈ આપણને ગાઈડલાઈન આપી છે તેને પણ આપણે સંભાળવાની છે,
તેનું પણ આપણે પૂરેપૂરો ખ્યાલ રાખવાનો છે અને તે મુજબ આપણે ઇબાદતો કરવાની છે. અલ્લાહ તાલા આપણે સૌને એની તૌફીક આપે. આપણા દેશના માટે પણ આપણે દુઆ કરીએ, કોરોના વાયરસના બીમારો માટે પણ દુઆ કરીએ અને સમગ્ર જગતના માટે આપણે દુઆ કરીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.